ઊંચાપન ગામના યુવાનું વીજળી પડતા મોત થયું, સાથે ભેંસ પર વીજળી પડતા મોત થયું હતું। છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચાપન ગામમાં યુવાનું વીજળી પડતા મોત થયું હતું। ઊંચાપન ગામે ભેંસ પર વીજળી પડતા મોત થયું। સાંજ સમયે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। કોલિયારી ગામે કૂવો ખોદવાનું કામ કરતા સમયે ઊંચાપન ગામના યુવાન પર વીજળી પડી હતી। કોલિયારી ગામે કૂવો ખોદતા ફરવો ભરવાનું કામ કરતા સમયે આ બનાવ બન્યો હતો। મુવાલિયા ખાતે વીજળી પડતા બે લોકોના મોત, પરિવારમાં શોકની લાગણી। દાહોદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે વીજળી પડવાની ઘટના બની હતી। મુવાલિયા ખાતે ઓટલા ફળિયામાં વીજળી પડતા પિતા પુત્ર કે તેઓ ઘરની બહાર હતા એ દરમિયાન વીજળી પડી, તેના ઉપર વીજળી પડતા બંનેનું ઘટનામાં મોત થયું હતું। તેઓ દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। તાલુકાના પીપળા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા ભેંસનું મોત નીપજ્યું। શિહોર તાલુકાના પીપળા ગામે વાડી વિસ્તારમાં આજરોજ બપોર બાદ સમય આવેલ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા વીજળી પડવાનો બનાવ બન્યો હતો। કાળુભાઈ ધરમસિંહભાઈ ગોહિલની વાડીમાં વીજળી પડતા બાંધેલી ભેંસ ઉપર પડતા ભેંસનું મોત થયું હતું। મોકળ ગામે આકાશી વીજળી પડતા સરપંચ સંજયસિંહ ચૌહાણનું મોત, પરિવારમાં શોકનો માહોલ। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મોકળ ગામે દર્દનાક ઘટના બની છે। શનિવારે સાંજે આકાશી વીજળી પડતા સરપંચનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મોકળ ગામના સરપંચ સંજયસિંહ ચૌહાણ પર વીજળી પડતા થયું મોત। પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાં સાંજના સમયે વાવાઝોડા સાથે આવેલ વરસાદ વરસ્યો હતો, એ દરમિયાન કલોલના તાલુકામાં વીજળી પડતા મોકળ ગામના સરપંચનું મોત થયું। સરપંચના મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો। ઘટનાની જાણ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને થતા મંડોર ગામમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત, એક મહિલા ઇજાગ્રસ્ત, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। દાહોદમાં ધોધમાર વરસાદને લઈને અલગ અલગ જગ્યાએ વીજળી પડવાની ઘટના બની, તેમાં ધાનપુર મંડળના ખાતે વીજળી પડી હતી, તેમાં ઘરે દંપતી એકલા હતા, એ દરમિયાન વીજળી પડતા તેઓ ઉપર વીજળી પડતા તાત્કાલિક બંનેને હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડાયા અને ઘટનામાં એકનું મોત થયું અને ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। શહેરની તેલી નદી પાસે કોઈ જન્મેલ બાળક તેજી કચરામાં ફેંકી ગયું। 108ની ટીમ તેમજ પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું। ખંભળિયા નદી કિનારે મળ્યું નવું જન્મેલું તેજેલ બાળક। તેલી નદી પાસે કોઈ જન્મેલ બાળક તેજી કચરામાં ફેંકી ગયું। 108ની ટીમ તેમજ પોલીસ પહોંચી ઘટના સ્થળે। આ રીતે નદી કિનારેથી મૃત હાલતમાં નવું જન્મેલું તેજેલ બાળક મળતા અનેક પ્રશ્નો ઉપસ્થિત। આ બાળક કોણ અહીં નાખી ગયું? બાળકના માતા પિતા કોણ છે? હાલ આ મૃત બાળકને 108ની ટીમ તેમજ પોલીસ દ્વારા ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, વીજળી પડવાથી 5ના મોત। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। સૌથી વધુ ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ, રાજકોટમાં 3 ઇંચ તેમજ થાનગઢ, વસો અને નડિયાદના ધોળાકુવામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો છે। વીજળી પડવાથી રાજકોટમાં 1, દાહોદમાં 2, માંગરોળમાં 1 અને કાલોલમાં 1 વ્યક્તિનું મોત થયું છે। વડોદરામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી। વડોદરાના સાવલીમાં લામડાપુરા કેનાલ પર આવેલ પાઇપ ઓલી બેન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી। પીવીસી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં માલ સામાનને કારણે આગ વધુ વિકરાળ બની। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। સ્થાનિકોનું કહેવું છે કે પહેલા કંપનીની બહાર પડેલા કચરામાં આગ લાગી હતી। બનાસકાંઠાના ધનાણા ગામની અનોખી પહેલ, ગામમાં દારૂ પીવા અને વેચવા પર 2 લાખનો દંડ। બનાસકાંઠા જિલ્લાના ધનાણા ગામમાં દારૂ પીવા અને વેચવા પર દંડની જોગવાઈ કરાઈ છે। ગામના શિવ મંદિરમાં યોજાયેલી ગ્રામજનોની બેઠકમાં નક્કી કરાયું કે ધનાણા ગામમાં કોઈ દારૂ પીશે કે દારૂનું વેચાણ કરશે તો તેને 2 લાખનો દંડ ફટકારવામાં આવશે। ગામના લોકોએ શિવ મંદિરમાં દારૂ ન પીવા અને દારૂ ન વેચવાના શપથ લીધા હતા।